कैसे मम्मी ने याद થઈ ગઈ। હેલો ગાઈસ, તો રવિવારની સવાર પડી ગઈ છે મારી અને પાંચીની, અને અમે બંનેએ નાજી કરી દીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા બીજા ઘરે, જ્યાં આગળ જે મજૂરો છે તે આવી ગયા છે અને એમના માટે ઠંડુ ઠંડુ પાણી લઈ જવા માટે, પાણી તો અહીં ભરેલું છે, બસ આ બરફ લઈ જઈએ છીએ અને બરફ ત્યાં આગળ નાખી આપીશું એટલે આખો દિવસ ઠંડુ ઠંડુ પાણી રહેશે અને પછી અમે પાછા આવીશું। પાંસીને સેન્ડલ પહેરાવી દઈએ હવે એના, બેસી જાઓ ત્યાં આગળ, હાઈ કર દો, વાત કર દે તું, ચાલ। હેલો, કેવી છે તમારી તબિયત? સારી છે બધાની? તમને બધાની મમ્મીની સારી છે। હેલો, આ તો કેવી મમ્મીની યાદ થઈ ગઈ। તો અહીંયા આગળ કચરાની ગાડી પણ આવી ગઈ છે, પહેલાં બરફ આપી આવડી આ લોકોને, ઊભી રહે। ચલો, અમારી પાંચીએ લઈ લીધો છે બરફ, નાની નાની ચોકીએ। હાય ગાઈસ, અમારા ઘરે જે છોકરાઓ કામ કરે છે એ લોકોને ખોદતા ખોદતા માથાની અંદર તીકમ વાગી ગઈ છે। હાર્દિકભાઈને કીધા પછી એમને કીધું કે અર્પિત હોસ્પિટલમાં લઈ જાઓ, અને હોસ્પિટલમાં હમણાં લઈને આવ્યો છું છોકરાને। એને માથામાં એટલું બધું ખાસ નહીં વાગ્યું, નોર્મલ ડ્રેસિંગ અને ઇન્જેક્શન આપશે એટલે સારું થઈ જશે એવું કીધું છે। અને બસ કામ કરતી ઘડીએ થોડું ધ્યાન રાખો એટલું જ કહીશ મેં એ લોકોને। તમે એને પાંચી આવ્યા છે ટોચા ગાવા માટે, હાઈ કર દે, હાઈ કર દે। તો અમારા ભૂમિ ભાભી કરોડોની વાત કરી રહ્યા છે, ખિસ્સામાં અમારા ખિસ્સામાં તો બહુ છે નહીં, એમના ખિસ્સામાં છે કરોડ, પણ અમારા ખિસ્સામાં નહીં, અને 50 કરોડની વાત કરે છે। જો 1.5 કરોડના ફોઈ છે અમારા। ચાલતા જ જવાય સ્કૂલની વાત। કેટલા કરોડના માલે? 1 કરોડ। પાણી ભરાય છે ચોમાસામાં? કયા ઘર? હવે અમે ચોમાસામાં રહેવા નહીં ગયા એટલે નહીં ખબર। 1500 કરોડના માલિક, અંબિકામાં 5 મકાન, ગમાઈ ગયા, એક તો ગટા બાપાનું, 5 એ તો હોય હંસા જેને આવીને વસશે એમાં, એ નહીં હોય તો એમનું ભૂત આવશે। બહુ બધા ફ્લેટ જોઈને આવ્યા પણ ગમતું નહીં, એટલે હવે એમનું જે જૂનું ઘર છે એ તોડીને બનાવવાનું પ્લાનિંગ કરશે અમારે જેમ। એ પણ પૈસાવાળા પાર્ટી, કરોડોના માણસ બેઠા છે એ ઘર। વાગ્યા છે સાંજના 6 અને મેં રમું છું BGMI, અને અમારી પ્રાંસી સૂઈ રહી છે। BGMI રમીશું, પછી બહાર જઈશું, અને આજે બહાર ખાવાનું પ્લાનિંગ છે, તો બહાર ખાવા પણ જઈશું વિલિયમ્સ ઝોનમાં, એવું વિચાર્યું છે। હેલો ગાઈસ, અમે લોકો જઈ રહ્યા છે પિઝા ખાવા માટે। પાસ્તા, પાણી બધું આ પિઝા કઈ છે બિટ્ટુ? હાય ગાઈસ કર દે। કેવો છે ટેસ્ટ? પાંચી આઈકીમાં આવી ગયો।
મિલનભાઈ આલાદે છે કેરીનો રસ. કઈ કેવું છે આપણા ઓડિયન્સને? હે નીકળે ને બહાર નીકળે ને અમે લોકો નહીં નીકળ્યા. અમારે ત્યાં અંદર જ હતા, અમે બહાર ના નીકળ્યા. વિલનભાઈ બનાવશે નવું ઘર અને અમારા ફોઈ બચકાઈ ગયા છે હવે. ફોઈ કે પણ 90 લાખમાં મજા આવે એવા ઘર નહીં ફોઈ. શું કહે છે? હેલો ગાઈસ. છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડન. તો અમે આવી ગયા છે ગોત્રી ગાર્ડન, મારું ફેમિલી અને મિલનભાઈનું ફેમિલી. કુલ ટોટલ છે 8 જણ. હા હા ભવન સારો છે. હેપી બર્થડે ફેન્સી. હેપી બર્થડે કહી દે મોટી મમ્મી. હાથમાં લઈ લે હાથ. હા થઈ ગયું હવે. એડવાન્સમાં હેપી બર્થડે પ્લીઝ રોબી. હેપી બર્થડે. થેન્ક યુ. બર્થડે વુમન કામ કરે છે. હવે તો ગલ બોલાય. ગલ્લા બોલા. થેન્ક યુ. થેન્ક યુ. તો આપણો ડેરીનો બ્લોગ અહીંયા આગળ સમાપ્ત થાય છે. બાય બાય, જય શ્રી રામ.